જય કિસાન. તો ખેડૂત મિત્રો, 2 ડિસેમ્બર સિસ્ટમ કે જે શ્રીલંકા ઉપર પસાર થઈ રૌદ્ર રૂપ ધારણ કરી દીતવા નામનું વાવાઝોડું બની ગયું ને શ્રીલંકા ઉપર મોટું સંકટ વેરી નાખ્યું ને ત્યાંના ખેડૂતોના ઊભા પાક તેમજ સમગ્ર વિસ્તારમાં ભારે પવનો તેમજ અતિવૃષ્ટિ ને દરિયાઈ સુનામી મોટું નુકસાન વેરી અને ગયા 100 વર્ષમાં શ્રીલંકા ઉપર કુદરતી આપદા નથી આવી તેવી નુકસાની આપી ગયું. તેમજ અત્યારે તે સિસ્ટમ શ્રીલંકાથી આગળ વધી અને સીધો દરિયાઈ વાતાવરણ મળવાથી નબળી પડે અને મજબૂત થાય. તેમજ દીતવા વાવાઝોડું કે જે મજબૂત થવાનું હતું અને ઉત્તર દિશામાં આગળ કે ભારતના રાજ્યો ઉપર ભયાનક ખતરો તોડાઈ રહ્યો હતો. ખાસ કરી આંધ્રપ્રદેશ, દરિયાઈ કાંઠા તેમજ પુડુચેરી તેમજ દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, આ જે રાજ્યો છે તેમાં ત્રાટકે તેવી શક્યતા હતી. તેમાં હવે કુદરતી બચાવ થઈ ગયો છે અને શાંત પડી અને ખાલી વરસાદ અને પવનો જઈ શકે, વાવાઝોડું શાંત પડી ગયું છે અને કાલ સુધીમાં તે વિખેરાઈ જાય એવી શક્યતા છે. ખાસ તો ગુજરાતના ખેડૂત મિત્રો માટે શીતલહેર આવી રહી છે, પૂરજોશમાં શિયાળો આવી રહ્યો છે. તો ખેડૂત મિત્રો સાવચેત રહેવાનું છે. તેમજ જીવીબીના મિત્રો તેમજ મારી સરકારને એક વિનંતી છે કે મારા ખેડૂત મિત્રોને આ સમય દ્વારા દિવસની વીજળી આપવામાં આવે તો કાતિલ ઠંડીથી